સ્ટ્રીટ લાઇટ છે ને, માનો કે હું ગાંધીનગરમાં જ રહું છું તો ગાંધીનગરની જ વાત કરું તો તમે માનશો કે એવા બધા વિસ્તારો છે કે ત્યાં આગળ બંને સાઈડની લાઇટો સવાર સુધી ચાલે. બીજું કે સનસેટ અને સનરાઈઝ પ્રમાણે આના ટાઈમિંગ ફિક્સ કરવા જોઈએ. માનો કે અત્યારે ઉનાળો છે તો 7:30 અંધારું થાય, એના બદલે 6 વાગ્યાથી લાઇટો ચાલુ થઈ જાય. બીજું કે રાતના 12 વાગ્યા પછી ટાઈમર મૂકીને ઓલ્ટરનેટ કરવી જોઈએ. બીજું કે મ્યુનિસિપલ કોર્પોરેશન કે મ્યુનિસિપાલિટીના જેટલા ઇલેક્ટ્રિક પંપ છે, જેટલા પાણી પુરવઠા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના પંપ છે, એનું એનર્જી ઓડિટ આપણે જે સરકારી ઓફિસોની ચિંતા કરીએ છીએ ને એના કરતાંથી અનેક ગણું વધારે છે. મેં સ્ટ્રીટ લાઇટની વાત કરી, વોટર સપ્લાયની વાત કરી, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની વાત કરી. એવી જ રીતે રોનકભાઈ ઇવન ગ્રામ પંચાયતો ત્યાં જે સ્ટ્રીટ લાઇટ ચાલે છે એમાં પણ ટાઈમિંગ એ થાય છે. એ ઉપરાંત મારે વધારાની વાત કરવી છે કે જે એના માટેનો હું મારી જાતને પણ જવાબદાર ગણું છું કે હું સેક્રેટરી જીઈબી હતો, અમે જ્યોતિર્ગ્રામ અમલ કર્યો ત્યારે અમે ગામની પાણી પુરવઠા યોજનાઓને પણ મફત વીજળી